સુરતમાં 21 કરોડની ટાંકી તૂટવાને મામલે સૌથી મોટા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયા સામે પણ ગુનો દાખલ કરાયો। એજન્સી જયંતિ સુપર કન્સ્ટ્રક્શન અને બાપુ પટેલ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરતમાં ટાંકી તૂટવાના અહેવાલની धारदार असर अत्यारे जोवा मळी रही छे। गईकाले राज्य सरकारे आ मामले तपासना आदेश पण आप्या हता, त्यारे तूटेली टांकीना सेम्पल पण अधिकारीओ द्वारा लेवामां आव्या हता। सरकारने आर्थिक नुकसान अने बदनामी थवानो जे फरियाद छे तेमां उल्लेख करवामां આવ્યો। પૂરતા ફંડની ફાળવણી કરવામાં આવી છતાં પણ નબળું કામ કરવાનો ઉલ્લેખ જે છે તે ફરિયાદમાં થયો। ત્યારે સુરતના તડકેશ્વર ગામમાં આ ઘટના જે છે તે બની હતી, જેમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારે કાર્યપાલક ઇજનેર છે એ બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હવે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એ સેમ્પલને લઈને પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ સોશિયલ મીડિયા પર એક એવી પણ ચર્ચા છે કે શું ખરેખર આ ટાંકી 21 કરોડ રૂપિયાની હતી? 21 કરોડ રૂપિયામાં આખે આખું ટેનામેન્ટ બની જાય અને અહીંયા માત્ર એક ટાંકી 21 કરોડ રૂપિયાની બનાવવામાં આવી અને એ પણ ધડધડ રીતે જમીન દોસ્ત થતી જોવા મળી। તો આમાં કોણ કહી શકે કે 21 કરોડ રૂપિયા ખર્ચ્યા હોય? શું અધિકારીઓએ લાંચ નહીં લીધી હોય? શું અધિકારીઓએ ભ્રષ્ટાચાર નહીં કર્યો હોય? આ સવાલ એ સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા કમેન્ટો જે છે તે કરવામાં આવી રહી છે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે સવાલો જે છે તે ઊભા કરવામાં આવી રહ્યા છે। 21 કરોડ અને 4 લાખ આસપાસની આ ટાંકી હતી કે જેનું હજુ તો ઉદ્ઘાટન પણ નહોતું થયું। હજુ તો માત્ર ને માત્ર ટેસ્ટિંગની કામગીરી શરૂ હતી અને ટેસ્ટિંગ કરતા સમયે ટાંકી તૂટી પડી હતી। લગભગ 11 લાખ લીટર કેપેસિટીની આ ટાંકી કે જેની અંદર 9 લાખ લીટર પાણી ભરાયું અને પછી ટાંકીએ શ્વાસ છોડી દીધા અને રામના નામ લઈ લીધા। કારણ કે આ ટાંકી એટલી મજબૂતાઈથી બનાવવામાં આવી હોત તો કદાચ આજે ટાંકી અડીખમ ઊભી હોત, પરંતુ એ 9 લાખ લીટર પાણી ભરાયું અને પછી છેલ્લા શ્વાસે ટાંકીએ દમ તોડી અને સીધી જ જમીન દોસ્ત થઈ જાય છે અને આખા વિસ્તારમાં પાણી જ પાણી અને કોકરીટ જે છે તે રસ્તા વચ્ચે દેખાઈ આવ્યા હતા। કેટલાક ત્યાં વાહનો પડેલા હતા, એ વાહનો પર સીધી ટાંકી પડતા વાહનોમાં પણ નુકસાન થયું છે। राज्य सरकार ने खबर पड़ता ज राज्य सरकारे तरत ज तपासनो आदेश आप्या अने तपास कर्या बाद गुनो नोंधवानी तजवीज जे छे ते हाथ धरी हती।